બધાને પહેલા જય શ્રી કૃષ્ણ. આજે 5મો દિવસ છે આવી જ વોલેન્ટિયરની સર્વિસ. અહીંયા નહીં, જેટલા પણ પ્રસંગ થાય આપજો, કારણ કે આપણે બધા હિન્દુ છે અહીંયા. ઓકે, એમ કાંઈ નથી. તમે ફાઇન સેવા આપો છો એટલે 5 દિવસથી આવી જ સેવા હજી આપજો, અને આપણા જેટલા પ્રસંગ આવે એમાં પણ સેવા આપજો. બોલો વાસી, જય શ્રી કૃષ્ણ. ઓય જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હા, આવી સેવા આપજો અહીંયા. આજે નહીં, દરરોજ. આ પ્રસંગ પતી જાય પછી બીજો પ્રસંગ આવશે, ત્યાં પણ જાજો, વોલેન્ટિયરની સર્વિસ આપજો. કેટલા પૂર્ણ મળે છે. સમજે? હા, જય શ્રી કૃષ્ણ. આમ તું વોલેન્ટિયર નથી, વોલેન્ટિયરનું જ છે અહીંયા ખાલી. હા યાર, તું વોલેન્ટિયર, તું ખાયા રાખ, તને એ વોલેન્ટિયર ખાયા. હા યાર, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કેવું લઈ ગયું આજનો મહાપ્રસાદ? વેરી નાઇસ. ગુજરાતીમાં ઇંગ્લિશ શું બોલો છો? બધી જે ઇંગ્લિશ જ ફાળો. હા મેમ, થેન્ક યુ. આવી જ સેવા આપજો વોલેન્ટિયર્સ. ઓકે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. પછી બોલો જય સ્વામિનારાયણ. આપણે બધા હિન્દુ છે અહીંયા. ઓકે, જોશી બ્રહ્મ સમાજ હોય, હું અહીંયા બ્રહ્મ સમાજ, પણ હું ઝાંઝીબાર. એની હાઉ, થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર ગિવિંગ વેરી ગુડ સર્વિસ. મચ એપ્રિશિએટેડ. થેન્ક યુ. ભાઈઓ, મહાપ્રસાદ ભાઈઓ, મજા આવી ને? હા, હેઠું કઈ નથી મૂકવાનું. આવી જ રીતે સર્વિસ આપજો પટેલ. ઓકે, આ જો અહીંયા સોડા, પાણી ઠંડુ સેવા આપે છે આપણા ભાઈઓ. બરાબર, થેન્ક યુ. કીપ અપ ધ ગુડ સર્વિસ. ઓકે, હા યા, ચાલો.